તો આ 15 વર્ષમાં એઝ એ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તરીકે હકીકતમાં ખેડૂતની લાઈફસ્ટાઈલમાં ફેર પડ્યો, લાઈફસ્ટાઈલ સુધરી છે? ખેડૂતો અત્યારે હોશિયાર થઈ ગયા છે, ખેડૂતોના જીવન ધોરણો ઊંચા આવી ગયા છે અને એ આનંદની વાત છે કે આપણો ખેડૂત 100% સદ્ધર થયો છે. અને એક આભાર આપણે રાજ્ય સરકારનો બી માનવો પડે કે હમણાં આ એક ખેડૂત પોર્ટલ ખોલ્યું છે, એમાં 148 પ્રકારની ખેડૂતની વસ્તુમાં એની સબસિડી મળે છે. જે મારા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મારા 2 કર્મચારીઓ બેઠા છે, 148 યોજનાનું નામ લખ્યું છે અને ખેડૂતોને સમજાવી ન્યાય એને કરી દીધો. બીજી વાત એ છે કે માનો કે હમણાં વરસાદ આવ્યો ગયા વર્ષે, તો એ મુશ્કેલી હતી કે પાક તૈયાર હતો ને વરસાદ આવ્યો, તો ભારતના ઇતિહાસમાં સૌથી મોટું કોઈ સરકારે બજેટ આપ્યું હોય તો માન્ય ગુજરાતની સરકાર હતી. અને ગુજરાતની સરકારે ગુજરાતના ખેડૂતો માટે 10,000 કરોડ રૂપિયાનું પેકેજ જાહેર કર્યું. એમ છતાંય સરકારની જાગૃતતા, મગફળી આવી, મગફળીના બજેટ ડાઉન લાગતા હતા, તો સરકારે 15,000 કરોડ રૂપિયા વધારેની સબસિડી મગફળીમાં ખેડૂતોને આપી. તો આખા ભારતમાં કોઈ સરકાર ટેકાના ભાવથી ખરીદી કરતી હોય અને પુષ્કળ માલ ખરીદી કરતી હોય તેવી ગુજરાત સરકાર છે.